ટૂંકમાં હવે છે ને આ લોકો એલ્ગોરિધમ સમજી ગયા છે સોશિયલ મીડિયાની કે સોશિયલ મીડિયા કામ કેવી રીતે કરે છે, વધારે ને વધારે વિડીયો વાયરલ કેવી રીતે થશે, જો આ ભાષાનો પ્રયોગ કરશે તો વધારે ને વધારે લોકો સુધી પહોંચશે. આનું ઉત્તમ ઉદાહરણ કોવિડ દરમિયાન આપણે જોયું, કીર્તિ પટેલ કેવી રીતે વાત કરે છે, સામે જીગલી ખજૂર ઉપર એમણે આરોપ કર્યા. હવે પબ્લિક તારક મહેતા અને જીગલી ખજૂર જોતી હોય, ગલગલિયા થાય એવી ભાષાનો ઉપયોગ કરો એટલે એમને ખબર છે કે વધારે ને વધારે લોકો સુધી શેર થશે, વધારે ને વધારે ભક્તો એમાં કોમેન્ટો કરશે, એ કોઈ પણ પક્ષના ભક્તો હોય. એટલે આ લોકોને ખબર પડી ગઈ છે કે એલ્ગોરિધમ આ રીતે ચાલી રહ્યા છે સોશિયલ મીડિયાના. એટલે એમાં સોશિયલ મીડિયામાં જલ્દીથી જલ્દી વાયરલ કેવી રીતે થાય, એટલે એક પક્ષે જે ભાષા વાપરી એના કરતાં આગળ વધીને આપણે એનાથી જોરદાર ભાષાનો પ્રયોગ કરવાનો. ત્રીજો આવે તો પછી એનાથી મોટા કે નવા શબ્દો લઈ આવે. પહેલા બાકાજીકી લાયા, પછી પટ્ટા લાયા, પછી હવે ખદડા લાયા, હજુ નવી નવી આખી ડિક્શનરી લખાશે. મને તો એવું લાગે છે કે આ બધા શબ્દો લખી રાખવા પડશે. અને પછી હવે તો એવી પરિસ્થિતિ, થંબનેલમાં આ પ્રકારના શબ્દો લખીએ તો જ લોકોને વિડીયો જોવાની મજા આવે, તો જ લોકો શેર કરે, ભલે ને પછી અંદર વિડીયોમાં કશું ના હોય. એટલે આ લોકોને મૂળ ટૂંકમાં વધારે ને વધારે ફેમસ થવું છે, સોશિયલ મીડિયામાં પહોંચવું છે, એટલે આ ભાષાનો પ્રયોગ કરે છે. બાકી આ તમામ નેતાઓ સમજવું છે. જિગ્નેશ મેવાણીની વાત કરીએ તો એમણે પણ પહેલા પત્રકારત્વ કર્યું છે, એકદમ સમજવું છે. અને એમણે પણ પત્રકારત્વ કર્યું છે કે ભાઈ તમારે પટ્ટા ઉતારી દેશું, હાલો એમાં થોડોક યુટર્ન લીધો ને પછી જિગ્નેશભાઈ પણ રહ્યા છે. એમાં પાછું જિગ્નેશભાઈ એવું કીધું કે ભાઈ જે કરપ્ટેડ હોય ને આ કરતા હોય પણ પાછું ગઈકાલે ટોમી વાળું નિવેદન આપ્યું. આજે હવે થયું એવું કે મેઇન મુદ્દો જ ભૂલાઈ ગયો. હવે પટ્ટાવાળી પછી ખદડા કાંડ આવી ગયું. ખદડા કોણ? એટલે હવે 10 દી બીજું કઈ નહીં, ખદડા ઉપર હાલશે. એટલે આ બધા ઉપર તમારે પ્રજાને બીઝી રાખવાની, તો તમારામાં બીજામાં કોઈ ફરક જ નથી ભાઈ. મુદ્દા અલગ ને ભટકાવાના અલગ. કે આને અમને ખદડા કીધા ને અમે એને ખદડા કીધા, એના સમર્થનમાં રેલી કાઢશે કોણ ખદડા ને કોણ ના ખદડા. એટલે ટૂંકમાં જે પ્રજા છે ને, જેને મજા આવી રહી છે ને, એમને સમજવાની જરૂર છે કે અત્યારે ભલે તમને ખદડા અને બાકાજીકી ના બધા શબ્દોમાં મજા આવે છે, પણ જ્યારે તમારે તમારા પ્રશ્નો લઈને નેતાઓ જોડે જવાનું થશે ને, ત્યારે તમારી હાલત ખદડા જેવી જ થશે, ત્યારે તમારી હાલત પટ્ટા જેવી જ થશે, ત્યારે તમારી હાલત બાકાજીકી કે મોરે મોરા જેવી જ થશે. તમને પણ ટોમીની જેમ જ ટ્રીટ કરવામાં આવશે, તમારી સાથે આ જ વર્તન કરવામાં આવશે. એટલે જે શાલીનતા જ નેતાની અંદર ના રહી હોય તો શું, શક્તિસિંહને આપણે વર્ષોથી જોઈએ છે, એમણે નરેન્દ્ર મોદીનો અઢળક વિરોધ કર્યો છે. એ રાજ્યસભા હોય કે ગુજરાતના તેમના ભાષણો હોય, આપણે જોઈએ છે કે એમની ભાષાની અંદર ક્યારે તે પ્રકારના શબ્દો ના હોય, શાલીનતાથી વિરોધ કરી જ શકાય છે. આપણે આ જોતા આવ્યા છે કે કોઈ પણ નેતા હોય, તમે આનંદીબેન પટેલને વિરોધ કરો, તમારી નોંધ ના લેવાય, સોશિયલ મીડિયામાં વાયરલ ના થવાય. બાકી જો વ્યવસ્થિત તમે નેતા હોય તો નોંધ લેવાતી હોય છે. પણ અત્યારે આ ટ્રેન્ડ ચાલ્યો છે એકદમ, એટલે રીલો કપાય ને પછી રીલો વાયરલ થાય, એટલે બધાને ટ્રેન્ડમાં રહેવું છે.